પંજાબ અને હરિયાણા વચ્ચેના શંભુ બોર્ડર ફરીથી ખેડૂતોના વિરોધ પ્રદર્શન માટે કેન્દ્ર બિંદુ બની ગયું છે। સ્થળ પરથી મળેલા વહેલા સવારના દ્રશ્યોમાં ખેડૂતોના એક નિર્ધારિત જૂથને વિવિધ માંગણીઓ માટે તેમના આંદોલન ચાલુ રાખતા જોવા મળે છે, જેમાં પાક માટેના લઘુત્તમ આધાર ભાવ માટે કાનૂની ખાતરીની માંગણી પણ સામેલ છે। સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના બેનર હેઠળ આયોજિત આ વિરોધ પ્રદર્શન ઠંડી હવામાન અને ભારે પોલીસ હાજરી હોવા છતાં નોંધપાત્ર ભાગીદારી જોવા મળી રહી છે। દિલ્હી તરફનો ફરીથી માર્ચ 14 ડિસેમ્બર 2024ના રોજ 101 ખેડૂતોના જૂથે શંભુ વિરોધ સ્થળેથી દિલ્હી તરફનો માર્ચ ફરી શરૂ કર્યો। આ રાષ્ટ્રીય રાજધાની પહોંચવાનો તેમનો ત્રીજો પ્રયાસ છે। અગાઉના પ્રયાસો 6 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે હરિયાણા પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા। ખેડૂતો તેમની માંગણીઓ પર દબાણ કરવા માટે અડગ છે અને વારંવાર અવરોધો હોવા છતાં લચીલા દેખાડ્યા છે। જેમ જેમ ખેડૂતો હરિયાણા સુરક્ષા કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલા બેરિકેડ્સ તરફ આગળ વધ્યા, તણાવ વધ્યો। પોલીસે વિરોધકારીઓને વિખેરવા માટે આંસુ ગેસ અને પાણીની તોપનો પણ ઉપયોગ કર્યો। અથડામણ દરમિયાન કેટલાક ખેડૂતોને ઈજા પહોંચી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। આ પગલાઓ હોવા છતાં ખેડૂતો તેમના માર્ચ ચાલુ રાખવા માટે અડગ રહ્યા છે। વિરોધ પ્રદર્શનમાં સામેલ ખેડૂતોની મુખ્ય માંગણી એમએસપી માટે કાનૂની ખાતરી છે, જે તેઓ માનતા હોય છે કે તેમના પાક માટે યોગ્ય ભાવ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે। તેઓ સરકારની કૃષિ નીતિઓને સહાય સંબંધિત તેમના વ્યાપક ચિંતાઓને ઉકેલવા માટે સંવાદ શરૂ કરવાની પણ માંગ કરી રહ્યા છે। ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલનું અનશન તેના 19મા દિવસે પ્રવેશી ગયો છે, જે તેમની માંગણીઓની તાત્કાલિક અને ગંભીરતાને દર્શાવે છે। પ્રતિબંધાત્મક આદેશો અને પડકારો વિરોધ પ્રદર્શનોમાં પ્રતિક્રિયામાં અંબાલા જિલ્લા પ્રશાસને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે, જે 5 અથવા તેથી વધુ લોકોના ગેરકાયદેસર ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે। તેને ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉમેરવામાં આવી છે, જે પહેલેથી જ તેમના ગતિને રોકવા માટે ઇન્ટરનેટ બંધ અને અન્ય પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે। પડકારો હોવા છતાં શંભુ બોર્ડર પરના ખેડૂતો તેમના અવાજને સાંભળવા માટે નિર્ધારિત છે। તેમની સતતતા કૃષિ ક્ષેત્રની ઊંડા મૂળ ધરાવતી સમસ્યાઓ અને વ્યાપક સુધારાઓની જરૂરિયાતને દર્શાવે છે। જેમ જેમ પરિસ્થિતિ વિકસે છે, ખેડૂતોની નિર્ધારતા અને સરકારની પ્રતિક્રિયા દેશભરના નિરીક્ષકો દ્વારા નજીકથી જોવામાં આવશે।